આજથી અંદાજિત 3 મહિના પહેલાં જે ડેરીમાંથી ગાયનું શુદ્ધ ઘીનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું છે તો જે છે તેની અંદર જે છે આપણને જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાયની હાજરી જોવા મળી છે. એટલે કે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય. તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું. એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે. એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે, જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય તે રીતે. આ જે છે આવું ઘી જે છે ખાવાને કારણે જે છે આપણે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ જે છે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આ જે છે આપણે નમૂનો જે છે અનસેફ અને સબસ્ટાન્ડર્ડ આવ્યો છે તો તેનો જે છે આપણે એજ્યુડિકેટિંગ કેસ જે છે દાખલ કરીશું અને જે છે કોર્ટમાં તેમનો કેસ ચાલશે અને તેમના દ્વારા જે કંઈ પણ સજા અને દંડ જે છે તેમને કરવામાં આવશે. આપણે 2 થી 3 દિવસ પહેલા જે એક પનીરનો શંકાસ્પદ 800 કિલોનો જથ્થો જે એસઓજી ટીમ દ્વારા ઝડપવામાં આવ્યો છે તો જે છે તેની અંદર જે છે તે લોકો દ્વારા પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ એટલે કે પનીર જેવી જ વસ્તુ, જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો એક જે છે મિલ્ક આઈસ્ક્રીમ કે જે આઈસ્ક્રીમ હોય તેની અંદર મિલ્ક ફેટ જ હોવું જોઈએ અને પ્યોર મિલ્ક હોવું જોઈએ. તેની અંદર તેના જેવું સેમ આવે છે ફ્રોઝન ડેઝર્ટ કે જેની અંદર જે છે તમે વેજીટેબલ ફેટ, વેજીટેબલ ઓઇલ યુઝ કરી શકો છો. તો ફ્રોઝન ડેઝર્ટ અને પ્યોર આઈસ્ક્રીમમાં આ ફર્ક છે. પ્યોર આઈસ્ક્રીમની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલનો યુઝ કરવાની સખ્ત મનાઈ છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ છે તો તેની અંદર જે છે તમે વેજીટેબલ ફેટ કે ઓઇલનો યુઝ કરી શકો છો. તેવી જ રીતે પ્યોર પનીર તેની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલ ઉમેરવાની જે છે કાયદામાં કોઈ જોગવાઈ નથી, જ્યારે પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ છે તેની અંદર જે છે તે વેજીટેબલ ફેટ કે તેનું જે છે ઉમેરવાનું જે છે કાયદામાં પરવાનગી છે. તો એવી જ રીતે આ વસ્તુ જે છે તો આપ સમજી શકો કે પનીર જેવી વસ્તુ જે છે તે છે એ શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. જે છે આપણા દ્વારા જે છે પનીરનો જે કોન્ટેક્સ્ટ એનાલોગ છે તેનું આપણા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું છે અને બરોડા લેબ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. તે સેમ્પલનું જે કંઈ પણ રિઝલ્ટ આવશે તો તેને અનુસંધાને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. લોકોમાં માન્યતા એવી હોય છે કે પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ જે છે ઇન્ડસ્ટ્રીયલ યુઝ એટલે કે ઇન્ડસ્ટ્રીયલમાં કોઈ તેનો યુઝ નથી થતો, પણ પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ બનાવવામાં જે છે એસિટિક એસિડ કરીને જે વપરાય છે તેનો ઉપયોગ જે છે એ ઇન્ડસ્ટ્રીમાં થતો હોય છે. એટલે લોકોમાં એક ગેરમાન્યતા હોય છે. અને એસિટિક એસિડ એક એવી વસ્તુ છે એટલે કે જે સાદી ભાષામાં કહીએ તો આપણે વિનેગાર જે છે એ માઇલ્ડ ફોર્મમાં હોય છે. એસિટિક એસિડ જે છે એ કોન્સન્ટ્રેટ ફોર્મમાં હોય છે. તો તેને માઇલ્ડ કરી અને પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ બનાવવામાં જે છે દૂધ ફાડવામાં કે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે જે છે સેમ્પલ લઈને બરોડા લેબ ખાતે મોકલવામાં આવેલો છે. તેનું પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો અંદાજે 2 થી 3 મહિનામાં જે છે આપણને રિઝલ્ટ મળતું હોય છે. એસિટિક એસિડ જે છે કેમિકલ છે, ખાવાનું ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુમાં યુઝ થતું નથી. કોઈ પણ વસ્તુમાં જેમ આપણે કહીએ કે કોઈ પણ વસ્તુમાં વિનેગારનો જેમ ઉપયોગ કરવામાં આવે છે તો તેનો ઉપયોગ વિનેગાર તરીકે આ લોકો જે છે દૂધ ફાડવામાં કે એવી રીતે કરતા હોય છે. યસ, દૂધ ફાડવામાં અને એમાં જે છે તે વિનેગાર તરીકે એસિટિક એસિડ જે છે કોન્સન્ટ્રેટ એસિડ છે એ કોન્સન્ટ્રેટ ફોર્મમાં હોય છે. તો તેને પાણી એડ કરી માઇલ્ડ ફોર્મમાં બનાવીને પછી તેનો દૂધ ફાડવાની પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ જે છે લાંબા સમય આવા પદાર્થો ખાવાને કારણે જે છે લાંબા સમયગાળામાં જે છે આંતરડાને લગતી ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.